હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે 9મું ચેપ્ટર પ્રકાશશાસ્ત્ર ચાલે છે. એની અંદર આપણે બધી થિયરી, પહેલા બે લેક્ચરમાં થિયરી અને પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા 9.1 થી 9.10 લીધેલા. આજે આપણે 9.11 થી 9.20 દાખલા લેવાના છે. અને આ પહેલા તમે આગળના વિડીયો ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે. બીજી વાત, આ જે પણ હું હેન્ડરિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી. એ પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું. સૌથી પહેલાં તો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરવાનું છે. અને સબસ્ક્રાઇબ કરી દીધું હોય તો તમારે આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. ઓકે? અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. ઓકે? એક મિનિટ, આપણે આ જોઈ લે લાઈટ. હા, તો ફરી વાર કહું છું, જો તમને વિડીયો ગમે તો કોમેન્ટ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે? સારું, આજે આપણે 9.11 થી દાખલા શરૂ કરીએ છીએ. આ દાખલો સહેજ ધ્યાનથી જોજો. 9.11 અને 9.12 બંને અગત્યના દાખલા છે મારા તરફથી. હું અહીં આઈએમપી એવું લખી જ દઉં છું. ઓકે? દાખલો આઈએમપી છે. 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ. એટલે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને, ઓબ્જેક્ટિવ એટલે ઓ, FO, એ તમને કેટલું આલ્યું છે? 2 સેન્ટીમીટર. અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ લેન્સ. એટલે આઈપીસ એટલે ઈ. હવે બંને ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ લેન્સ બંને બહિર્ગોળ લેન્સ જ હોય છે. એટલે અહીં તો કેન્દ્ર લંબાઈ તમારે બંને ધન જ લેવાની હોય છે. ઓકે? સંયુક્ત માઇક્રોસ્કોપ આપેલો છે. બે લેન્સ વચ્ચેનું અંતર તમને આપ્યું છે 15 સેન્ટીમીટર. બે લેન્સ વચ્ચેનું અંતર, એનું સૂત્ર છે VO પ્લસ UE માનાંકમાં. આ તમારે યાદ રાખવાનું છે. આમાંથી VO ને કરતા બનાવી દો, પ્લસ UE પેલી બાજુ જાય એટલે માઇનસ માનાંકમાં UE, અને સમીકરણ 1 આલ દો, જરૂર પડશે. એટલે તમને બે લેન્સ વચ્ચેનું અંતર પણ આપી દીધેલું છે. બે લેન્સ વચ્ચેનું અંતર. વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ? કેટલા અંતરે રાખવી જોઈએ એટલે તમારે વસ્તુને કેટલા અંતરે, એટલે તમારે UO, બરાબર છે? તમારે શું શોધવાનું છે? UO. બંને કેસમાં જો UO શોધવાનું. જોઈ લો, વસ્તુને ઓબ્જેક્ટિવ લેન્સથી કેટલા અંતર રાખવી જોઈએ બંને કેસ માટે. એટલે આ પહેલા કેસમાં પણ તમારે U શોધવાનો છે, બીજા કેસમાં પણ તમારે U શોધવાનો છે. કયા બે કેસ? જ્યારે નજીક બિંદુએ પ્રતિબિંબ મળે છે ત્યારે, અને અનંત અંતરે પ્રતિબિંબ મળે છે. બંને કિસ્સામાં તમારે UO શોધવાનો છે અને બંને કિસ્સામાં તમારે માઇક્રોસ્કોપની મોટવ શક્તિ શોધવાની છે. હવે તમારે UO શોધવાનું છે અને મોટવ શક્તિ, આ બંને કિસ્સામાં આ જોઈ લો. ઓકે? હવે તમારે UO શોધવું હોય તો UO નું સૂત્ર મેં તમને આગળ પણ મેં જણાવ્યું છે, બરાબર છે? એવું હોય તો મારો આગળનો વિડીયો જોજો. આ શોર્ટકટની રીતે આપણે આ સૂત્રનો યુઝ કરીએ છીએ. તમે અહીં આગળ લેન્સ સૂત્રનો યુઝ કરો તો પણ ચાલે, પણ એમાં સ્ટેપ વધી જાય છે. દાખલો તમને મોટો લાગે, ગણતરી વધારે થાય. બીજું, એનસીઆરટીમાં તો તમારી જોડે પેજીસ હોય છે, પણ નીટની અંદર બહુ જગ્યા નથી હોતી. એટલે તમારે આ ફોર્મ્યુલાઓ તૈયાર કરવી જ જોઈએ. ઓકે? થઈ જાય. અને એની ટ્રીક મેં આગળના વિડીયોમાં, પહેલા વિડીયોમાં, ગયા વિડીયોમાં પણ મેં સમજાયેલી છે. ઓકે? ગયા વિડીયોની શરૂઆતમાં મેં આ બધા જ સૂત્રોની શોર્ટ ટ્રીક મેં તમને બતાવેલી છે, તો એ તમે જોઈ શકો છો. હવે FO અને VO. FO કેટલું છે? 2. VO, હવે સાંભળો, અહીં આગળ VO 10 કેવી રીતે? અહીંથી તમારી જોડે VO આ છે, શું છે? 15 માઇનસ UE છે. VO બરાબર 15 માઇનસ UE. તો 15 આ કેવી રીતે લખ્યું? VO ની કિંમત કેવી રીતે લખી એ સાઈડમાં કર્યું છે. જો VO એટલે આપણી જોડે શું હતું? 15 માનાંકમાં UE. ફરી એકવાર આપણે શું શોધવાનું છે? UO નું સૂત્ર શું છે? FO VO upon FO minus VO. તો પહેલા VO શોધવો પડે, એટલે મેં સાઈડ કરીને VO શોધ્યું. VO શોધવા માટે આપણી જો 15 માઇનસ UE છે, તો 15 માઇનસ UE નું સૂત્ર FE છેદમાં FE માઇનસ VE. આના જેવી જ રીતે, બરાબર છે? સેમ. હવે તો આ 15 તો લખ્યા જ, માઇનસ FE અને VE નો ગુણાકાર FE,
અને હા, જ્યારે નજીક અંતરે કયું હોય તો 25 સેન્ટીમીટર એ જ વીઈ થાય, પણ માઇનસ લેવાનું. જો મેં અહીં ઉપર લખેલું છે, જ્યાં વીઈ બરાબર માઇનસ ડી થાય. જ્યારે નજીક અંતર આપેલું હોય એને ઋણ તરીકે તમારે વીઈ લેવાનું છે. આ પણ તમારે યાદ રાખવાનું છે, બહુ અગત્યનો મુદ્દો છે. બરાબર. તો તમને જ્યારે નજીક અંતરે પ્રતિબિંબ આલ્યું હોય તો તમારે એ આઈપીસ લેન્સનું પ્રતિબિંબ અંતર કહેવાય. એટલે વી બરાબર પણ માઇનસ ડી લેવાનું. ડાબી બાજુ હોય છે, આઈપીસ લેન્સની ડાબી બાજુ હોય છે, એટલે માઇનસ ડી એટલે -25. તો આ માઇનસ આ વી અને આ એફઈ બંનેનો અહીં ગુણાકાર કરવાનો. બરાબર છે. આઈ માઇનસ છે અહીં આગળ એફઈ અને વી. ઓકે. તો અહીં આ બેનો શું કરવાનો છે? ગુણાકાર. તો ગુણાકાર કરશો એટલે ગમે તે એક માઇનસ છે એટલે આ માઇનસમાં આવશે. બરાબર છે, ગુણાકાર. અને નીચે એફઈ માંથી વી શું કરવાનું છે? બાદ કરવાનું છે. તે એફઈ એટલે 6.25 અને વીઈ એટલે -25. બરાબર છે. તો એફઈ માંથી વી જશે એટલે મેં શું કર્યું? આનો ગુણાકાર માઇનસમાં આવશે, આ બેનો ગુણાકાર માઇનસ, અને એફઈ માઇનસ વી. એફઈ એટલે કેટલા? 6.25. ઓકે. અને વીઈ તો વીઈ કેટલા થશે? આ માઇનસ અને વી એટલે -25 એટલે કેટલા થશે? હા, આ માઇનસ ને વી એટલે -25 એટલે માઇનસ માઇનસ +25 થઈ ગયા. 25 અને એફઈ 6.25 એટલે આ તો થઈ ગયા. અહીં આ બેનો ગુણાકાર, તો અહીં આગળ આ બેનો ગુણાકાર કરીશું. હા, બીજી એક વસ્તુ, આ બેનો ગુણાકાર શામાં આવશે? માઇનસમાં આવશે. પણ આ શામાં છે? માનાંકમાં છે. તો એ ભૂલતા નહીં. આ શામાં છે? એ આપણે આ માનાંકમાં છે. એટલે માનાંકમાં હોય એટલે એની વેલ્યુ કેવી લેવાની? આપણે પ્લસ લેવાની. એટલે આ બેનો ગુણાકાર કરશો તો માઇનસમાં આવશે, પણ આપણે લેવાનો પ્લસ. પછી આ એફઈ આ વચ્ચેના માઇનસ અને વી માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 25 ને પ્લસ એટલે આટલા થઈ જાય. આ બેનો ભાગાકાર કરશો તો 5 આવશે. 15 માંથી 5 જશે એટલે 10 સેન્ટીમીટર. એ વીઓ ની કિંમત અહીં. હવે આપણી જોડે એફઈ ખબર છે ને, હવે વીઓ ખબર છે, એટલે ઉપર ગુણાકાર ને નીચે બાદ બાકી. ગુણાકાર થયો 20, બાદ બાકી થશે -8. 20 ભાગ્યા -8 કેલ્સિયમ કરો એટલે -2.5 સેન્ટીમીટર. યુઓ પહેલો આન્સર આવી ગયો. જો પહેલો આન્સર તમને અહીં આગળ પહેલો આન્સર આવ્યો. હજી એમ શોધવાનો છે. તો એમનું આ સૂત્ર છે. સૂત્ર તમારે યાદ રાખવું પડશે. આ સૂત્ર છે. ઓકે. તો મોટાઉ શક્તિનું સૂત્ર વીઓ અપનમાં માનાંકમાં યુ કૌંસમાં 1 પ્લસ માનાંકમાં ડી અપન એફઈ. કિંમતો વીઓ આપણે શોધી કાઢ્યું છે અહીં 10. યુઓ આપણે આ શોધી કાઢ્યું છે, પણ માનાંકમાં લેવાનું છે એટલે +2.5. 1 પ્લસ ડી એટલે 25 છે માનાંકમાં, અને એફઈ એટલે 6.25. આ બેનો ભાગાકાર કરો એટલે 4 આવશે. 4 વત્તા 1 આ 5 થાય, અને આ બેનો ભાગાકાર 4 આવશે. 5 ચોક 20. પહેલાનો આન્સર આવી ગયો. એટલે આ દાખલો 4 માર્કનો હોય તો અહીં તમારા 2 માર્ક નક્કી થઈ ગયા. એટલે 1 માર્ક આ યુઓ શોધ્યું એનો, અને 1 માર્ક આનો. જો 2 માર્ક તમારે અહીં નક્કી થઈ ગયા. હવે બીજા કેસ માટે, અનંત અંતર માટે. હવે સાંભળો, યુઓ શોધવું. હવે હું જે બોલું સાંભળજો. તમારે યુઓ શોધવું. યુઓ નું સૂત્ર શું? યુઓ માં વીઓ આવશે એટલે વીઓ શોધવું પડે, એટલે આ લેવું પડે. એટલે પહેલા યુઈ હોવું જોઈએ. હવે જ્યારે અનંત અંતર હોય, મેં લખેલું જ છે, અનંત અંતરે પ્રતિબિંબ હોય ને તો વસ્તુ અંતર એફઈ જેટલું થાય. આ રૂલ્સ છે. અનંત અંતરે વસ્તુ હોય તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાય. મુખ્ય કેન્દ્ર એટલે પ્રતિબિંબ કેટલું થયું? કેન્દ્ર લંબાઈ જેટલું, એફઈ. એટલે યુઈ બરાબર એફઈ થાય. અનંત અંતરે પ્રતિબિંબ હોય એટલે યુઈ બરાબર એફઈ થાય, ને એફઈ આપણને ખબર છે. અહીં યુઈ માટે સૂત્ર મૂકવું પડ્યું હતું. અહીં યુઈ માટે સૂત્ર મૂકવાની જરૂર નહીં. અનંત અંતરે પ્રતિબિંબ છે એટલે તમને પ્રતિબિંબ અનંત અંતરે વસ્તુ છે એટલે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર મળે, એટલે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. ઓકે. તો હવે આપણે આ જે હતું એ જ વીઓ બરાબર 15 - યુઈ. તો યુઈ તો કેટલું છે? 6.25. 15 માં 6.25 જાય એટલે 8.75. વીઓ આવી ગયું. વીઓ આવી જાય એટલે હવે તમે યુઓ શોધી શકો છો. જેવી રીતે અહીં ખબર પડી ગયેલી, યુઓ શોધવું હોય પહેલા વીઓ શોધવું પડે. એટલે અહીં પહેલા મેં વીઓ શોધી કાઢ્યું. હવે યુઓ નું સૂત્ર લીધું, એફઓ વીઓ અપોન એફઓ માઇનસ વીઓ. તો એફઓ અને વીઓ, તો વીઓ અહીં છે અને એફઓ અહીં છે.
બસ તો ઉપર ગુણાકાર નીચે બાદબાકી ભાગાકાર કરશો એટલે યુ આવી ગયો. અહીં તમારો ત્રીજો માર્ક કવર થઈ ગયો. હવે ચોથો માર્ક, એના માટે તમારે આ સૂત્ર છે. આ સૂત્ર ને આ સૂત્ર શું છે? નજીક અંતર હોય તો 1 પ્લસ આવે, અનંત અંતર હોય તો 1 પ્લસ શબ્દ ના આવે. જો આ બે તો છે જ, એટલે સૂત્રમાં સામાન્ય ફેર છે, એટલે સૂત્ર જલ્દી તમને યાદ રહી જશે. ઓકે, કિંમતો બધી ખબર છે. વીઓ આપણે શોધી કાઢેલું છે. બીજા કેસનો વીઓ લેવાનો, પહેલા કેસનો વીઓ ના લેતા. આ બીજા કેસની મોટા શક્તિ શોધી. તો આનો વીઓ યુઓ, તો અહીં આગળ યુઓ આપણે આનો જે શોધ્યો હોય એ લેવાનો, નીચે યુઓ. બરાબર છે, ભૂલ ના થાય, આગલાનો ના લેલો. ડી અને એફઈ તો આપણે અહીંયા એક જ છે, 6.25. આનું કેલ્શિયમમાં ઉપયોગ કરશો એટલે મોટા શક્તિ તમને મળી જશે. તો દાખલો આમ સમજીએ તો સહેલો છે, પણ ગણવામાં વાર લાગે એવો છે. ઓકે, તો સરસ રીતે 2 વાર લખીને અને તૈયાર કરજો. મારા તરફથી અગત્યનો છે બોર્ડની એક્ઝામ માટે. એના પછીનો દાખલો જોઈએ તો સામાન્ય નજીક બિંદુ આલ્યું છે. હમણાં મેં કહ્યું નજીક બિંદુ આલે ને એટલે તમારે વી બારમાં માઇનસ ડી લઈ લેવાનું. આ માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ માટેનો આ નિયમ છે. તમને નજીક અંતર આલે એટલે વી બરાબર માઇનસ ડી લઈ લેવાનું. પછી તમને 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈ આપેલી છે. 8 મિલીમીટર તમને શું આપી છે? કેન્દ્ર લંબાઈ. પણ મિલીમીટરમાં છે, ઓબ્જેક્ટિવ છે. તો મિલીમીટર આ સેન્ટીમીટરમાં છે ને આ મિલીમીટરમાં, તો એવું ના ચાલે. એટલે આને પણ તમારે સેન્ટીમીટરમાં ફેરવવું પડે, કારણ કે આ તમને સેન્ટીમીટરમાં આપેલું છે નજીક બિંદુ. બરાબર, એટલે મિલીમીટર ને સેન્ટીમીટરમાં ફેરવો તો 10 વડે ભાગવા પડે. જોઈ લો, અને 10 વડે ભાગો એટલે 0.8 સેન્ટીમીટર થઈ ગયું. ઓકે, અને 2.5 કેન્દ્ર લંબાઈનો આઈપીસ, તો આ તમને એફઈ આપેલું છે. આ તમને એફઈ આપેલું છે. તો ઓબ્જેક્ટિવ થી આટલા મિલીમીટર દૂર એટલે વસ્તુ અંતર યુઓ આલેલું છે, પણ મિલીમીટરમાં છે. એટલે તમારે એને 10 વડે ભાગવાનું, 0.9 યુઓ થઈ ગયું સેન્ટીમીટર. તો બે લેન્સ વચ્ચેનું અંતર અને મોટવણી બે વસ્તુ શોધવાનું છે. બે લેન્સ વચ્ચેનું અંતર એટલે હમણાં મેં સૂત્ર કહ્યું, આ સૂત્ર યાદ રાખવું પડશે. વીઓ પ્લસ માનાંકમાં યુઈ એ શોધવાનું છે. અને મોટવ શક્તિ નજીક, આગલા દાખલામાં આ જ સૂત્ર હતું. નજીક અંતર આલ્યું હોય, નજીક અંતર માટે મોટવ શક્તિ હોય તો અંદર 1 પ્લસ આવે. અનંત અંતરે પ્રતિબિંબ હોય તો 1 પ્લસ ના આવે, સીધો આ બેનો ગુણાકાર આવે. તો આપણે અહીં આગળ પહેલા યુઈ અને વીઓ બે શોધવું પડશે. તો પહેલા યુઈ, વીઓ શોધવું હોય તો પહેલા યુઈ શોધી કાઢીએ. યુઈ એટલે એફઈ વી અપન એફઈ માઇનસ વી. તો એફઈ ને વી હોવા જોઈએ, તો અહીં છે જ એફઈ ને વી. ઉપર ગુણાકાર, નીચે બાદબાકી કરો, કેલ્સીનો યુઝ કરો એટલે આવી જાય. હવે વીઓ એટલે એફઓ યુઓ અપન એફઓ પ્લસ યુઓ. તો અહીં આગળ યુઓ આપણને આપેલું છે જો, અને એફઓ એ આપણને ખબર છે. બંને ડેટા ખબર જ છે, તો અહીંથી વીઓ મળી ગયું. તો વીઓ ની યુઈ, જો આ બંને વારાફરતી શોધી કાઢ્યા આપણે, ડેટા આપેલા જ છે, બંને શોધી કાઢ્યા. બંનેનો શું કરવાનો? સરવાળો. બંનેનો સરવાળો કરી દો. યુઈ અહીં ભલે માઇનસ માં આવ્યા, પણ આપણે અહીં કેવી રીતે લેવાના? માનાંકમાં, એટલે પ્લસ કરી દેવાના. આ પ્લસ અને પ્લસ આ બંનેનો સરવાળો કરો એટલે બે લેન્સ વચ્ચેનું અંતર. તમને 4 માર્કનો દાખલો હોય તો અહીં તમને 2 માર્ક મળી જાય. હવે તમારું મોટવ શક્તિનું સૂત્ર, તો આ સૂત્ર તો આગલા દાખલામાં લીધેલું એ જ છે. વીઓ અપન માનાંકમાં યુઓ કૌંસમાં 1 પ્લસ માનાંકમાં ડી અપન એફઈ. કિંમત મૂકી દો. આ બધા ડેટા આપણી જોડે છે, કશું શોધવાનું નથી. ડેટા આપેલા છે, કિંમત મૂકવાની છે, કેલ્સીનો યુઝ કરવાનો છે. જો અહીં કિંમતો મૂકી, અહીં કિંમતો મૂકી. આ બેનો ભાગાકાર 8 થાય છે, આ બેનો ભાગાકાર 10, 10 વત્તા 1, 10 ને 11, 11 ગુણ્યા 8 એટલે 88 મોટવ શક્તિ. ઓકે, આ પણ દાખલો અગત્યનો છે. મેં પહેલા જ કહ્યું કે આ બંને દાખલા તમારે તૈયાર રાખવાના છે મારા તરફથી. 9.11 અને 9.12 બંને દાખલા તમારે સરસ રીતે તૈયાર કરવાના છે. સહેલો દાખલો છે. અત્યાર લગીન જે 9.11 ને 9.12 હતા એ માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ માટેના દાખલા હતા. હવે વાત છે ટેલિસ્કોપ. જો ધ્યાન આપજો ભાઈ, નાના ટેલિસ્કોપની, એટલે ટેલિસ્કોપની જ વાત થાય છે. નાનો ટેલિસ્કોપ એટલે આપણે અહીં ટેલિસ્કોપની જ વાત થાય છે. તો જ્યારે ટેલિસ્કોપની વાત થાય તો બે લેન્સ વચ્ચેનું અંતર એફઓ પ્લસ એફઈ છે.
તમને થાય સર હમણાં તો તમે વીઓ પ્લસ માનકમાં યુવી કહેતા હતા, પણ એ સંયુક્ત માઇક્રોસ્કોપ માટે, સંયુક્ત માઇક્રોસ્કોપ હોય ને બે લેન્સ વચ્ચેનું અંતર હોય તો વીઓ પ્લસ માનકમાં યુવી, પણ ટેલિસ્કોપ હોય અને બે લેન્સ વચ્ચેનું અંતર કહે તો એફઓ પ્લસ એફઈ. એફઓ ને એફઈ આપેલા જ છે. જુઓ, ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપેલી છે અને આઈપીસની કેન્દ્ર લંબાઈ આપેલી છે, બંને આપેલી છે. એટલે એફઓ ને એફઈ તમને આપેલા જ છે, એફઓ ને એફઈ આપેલા જ છે. અને મોટવ શક્તિ અને ઓબ્જેક્ટિવ ને આઈપીસ વચ્ચેનું અંતર એટલે બે લેન્સ વચ્ચેનું અંતર મોટવ શક્તિ. પહેલા મોટવ શક્તિ કહીશું. ટેલિસ્કોપમાં મોટવ શક્તિનું સૂત્ર એફઓ પણ એફઈ થાય, ભાગાકાર. એફઓ ને એફઈ આપેલા જ છે, બેનો ભાગાકાર કરવાનો. અને બે લેન્સ વચ્ચેનું અંતર એટલે એફઓ પ્લસ એફઈ, આ બંનેનો સરવાળો કરવાનો. 144 ને 6 એટલે 150 સેન્ટીમીટર. તો પેલા જે સૂત્રો હતા એની અંદર પણ મોટવ શક્તિ બે લેન્સ વચ્ચેના અંતરની વાત હતી, પણ એ સંયુક્ત માઇક્રોસ્કોપ માટે હતું તો એના સૂત્રો યાદ રાખવાના. ના, ટેલિસ્કોપ માટે છે તો એના સૂત્રો. મોટવણીનું સૂત્ર બંનેનો ભાગાકાર એફઓ ભાગ્યા એફઈ, અને બે લેન્સ વચ્ચેનું અંતર એટલે ઓબ્જેક્ટિવ અને આઈપીસ લેન્સ વચ્ચેનું અંતર એટલે એફઓ પ્લસ એફઈ. કિંમત મૂકીને સરવાળો કરવાનો. ઓકે, સહેલો દાખલો, સૌથી સહેલો દાખલો. એના પછીનો દાખલો, એક વેધશાળામાં એટલે પ્રયોગશાળામાં આવેલ વિશાળ વક્રીકારક ટેલિસ્કોપ. જો વાત ટેલિસ્કોપની થાય, ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે એફઓ આલી છે, અહીં તમને એફઓ આપેલી છે, એફઓ આપેલી છે, અને આઈપીસની કેન્દ્ર લંબાઈ પણ આપેલી, એફઓ ને એફઈ આપેલી. ટેલિસ્કોપ છે ને એફઓ એફઈ આપ્યા છે, પણ જો એફઓ આપણને મીટરમાં લ્યું અને આ સેન્ટીમીટર, મોટા એકમમાં ફેરવવાનું એટલે 100, અહીં 100 વડે ભાગો એટલે આવી જાય મીટરમાં. હવે તેની કોણીય મોટવણી શોધો. હવે સાંભળજો ભાઈ, મોટવ શક્તિ નથી કહ્યું, તમને કોણીય મોટવણી કહ્યું છે, બરાબર છે? તો એટલે હમણાં જે લીધું એ ટૂંકમાં મોટવણી કહ્યું છે એટલે એમ બરાબર. ટેલિસ્કોપમાં તો શું છે, એફઓ પણ એફઈ. હમણાં જે આગળ સૂત્ર લીધું એ જ પ્રમાણે લેવાનું છે. હા, બી જુઓ, બી માં શું કહ્યું છે? બસ સરસ છે. જુઓ, આના માટે દાખલો પૂછાય તો આ બી માટે, ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો છે? ચંદ્રના પ્રતિબિંબના વ્યાસને સ્મોલ ડી કહેવાય. ચંદ્રનો વ્યાસ આપ્યો છે અને કેપિટલ ડી કહેવાય. આ આપી દીધો છે, કેપિટલ ડી અને ત્રિજ્યા આ બે આપેલું છે. કેપિટલ ડી અને આર આપ્યો છે, સ્મોલ ડી શોધવાનું છે. અહીં સ્મોલ ડી એટલે કેપિટલ ડી ને આર આપ્યું છે. હવે આ સૂત્ર છે, તમારે ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ શોધવાનો હોય તો કેપિટલ ડી એફઓ પણ આર. કેપિટલ ડી આર આવ્યો, વ્યાસ આપેલો છે. એફઓ એટલે અહીંયા આગળ 15 છે, અને આર એટલે અહીં આ ત્રિજ્યા આપી છે તમને 3.8 ગુણ્યા 10 ની 8 ઘાત, 3.48 ગુણ્યા 15 ભાગ્યા 3.8 કરો એટલે આટલા આવશે. 10 ની 8 ઘાત ઉપર જાય એટલે -8 ઘાત, 6 માંથી 8 ઘાત જાય એટલે -2 ઘાત. અત્યારે મીટરમાં જવાબ છે. જો આ 10 ની -2 ઘાત કાઢી નાખું તો સેન્ટીમીટરમાં જવાબ આવી જાય. ઓકે, કેલ્સીનો યુઝ કરાય છે. તો 13.11 અને 12 ના દાખલા જેટલા મોટા ને થોડા ધ્યાન આપવા જેવા છે એટલા જ સહેલા દાખલા 9.13 અને 9.14 છે, એકદમ સહેલા, બરાબર. ત્યાર પછી 9.15 આની અંદર છે, ધ્યાન આપવાનું છે. અરીસાના સૂત્રનો ઉપયોગ કરીને સાબિત કરો કે અંતર્ગોળ અરીસાના એફ અને 2f ની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે. સાંભળો, વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે? એફ અને 2f ની વચ્ચે. તો તમારે વસ્તુ અંતર એફ અને 2f ની વચ્ચે, એક એફ અને 2f ની વચ્ચે એટલે દોઢ એફ લઈ લઈએ આપણે. જોઈ લો, યુ બરાબર અંતર એટલે દોઢ એફ અને આ માઇનસ. યુ તો હંમેશા આપણે માઇનસ લઈએ છીએ. તો વસ્તુનું સાચું પ્રતિબિંબ 2f થી દૂર મળે એવું સાબિત કરો. એટલે v શોધવાનું. પ્રતિબિંબ ક્યાં મળે? પ્રતિબિંબ અંતર 2f થી વધારે મળવું જોઈએ. અને વાત અંતર્ગોળની છે. અંતર્ગોળ આવે એટલે f બરાબર -f લેવાનું. અહીં કેન્દ્ર લંબાઈ આપણે માઇનસ લેવાની. હવે અહીં v શોધવું છે. v નું સૂત્ર શું છે? uf upon u - f લેન્સ માટે. હવે u એટલે આ અને f એટલે -f છે. આ બે નો ગુણાકાર કરો, માઇનસ માઇનસ પ્લસ 1.5 f નો વર્ગ. નીચે u એટલે આ -1.5 f, આ માઇનસ અને f ની કિંમત -f, માઇનસ માઇનસ પ્લસ f એટલે ઉપર તો એને જ, નીચે એક f માંથી દોઢ f જાય એટલે -0.5 f, એક f ગયો એટલે ઉપર એક f રહ્યો, બરાબર. અહીંયા 1 પોઈન્ટ છે, અહીંયા 1 પોઈન્ટ છે, પોઈન્ટ કાઢી નાખો એટલે 15/5. આ માઇનસ તો આગળ છે. 15 ને 5 વડે ભાગો એટલે 3, -3f.
ટૂંકમાં 2f થી મોટું આવ્યું, ડાબી બાજુ 2f થી દૂરના અંતરે છે ને એ જ કહ્યું હતું ને 2f થી દૂર મળે છે, તો હા જે ડાબી બાજુ 2f થી વધુ દૂર છે તેમ સાબિત થાય છે. ઓકે, એ રીતે બીજું, બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ આપે છે. તો તમારે આભાસી પ્રતિબિંબ સાબિત કરવું છે તો તમારે v શોધવાનો, v નો જવાબ ધન લાવવાનો. જો v નો જવાબ ધન આવે તો એ આભાસી પ્રતિબિંબ છે, અરીસો છે, અરીસાની વાત થાય છે. તો v તમારે જવાબ કેવો લાવવાનો? ધન લાવવાનો. તો ડેટા ઉપર પ્રમાણે લેવાનો, પણ બહિર્ગોળ આમાં અંતર્ગોળ હતું એટલે f બરાબર માઇનસ એફ લીધેલું, અહીં બહિર્ગોળ છે એટલે f બરાબર પ્લસ એફ લેવાનું. u તો એટલું ને એટલું જ લઈ લો અને v શોધવાનું. v નું આ પ્રમાણે સૂત્ર લો તો u અને f આ બેનો ગુણાકાર એટલે માઇનસ 1.5 એફ સ્ક્વેર. u એટલે માઇનસ 1.5 એફ, આ માઇનસ અને f એટલે f જ છે, f એટલે f જ છે એટલે માઇનસ 1.5 એફ અને માઇનસ એફ એટલે માઇનસ અઢી એફ થયું. બરાબર, માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા, પોઈન્ટ પોઈન્ટ જતા રહ્યા, 15/25, એક એફ કેન્સલ થયું, એક એફ. 15/25 કરો કેલ્સીમાં એટલે 0.6 એફ. ટૂંકમાં જવાબ ધન આવ્યો. ધન આવ્યો એટલે આભાસી જેવું સાબિત થઈ ગયું. તમારે આના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે કે તમારે આભાસી સાબિત કરવું છે. તો આભાસી પ્રતિબિંબ આપે છે, તો આભાસી સાબિત કરવા માટે તમારે વિને ધન લાવવું પડે. અને અહીંયા આગળ પ્રતિબિંબ અંતર તમારે 2f થી દૂર લાવવું છે, તો એક આના ઉપર ધ્યાન આપવાનું. તો 2f થી દૂર આવી ગયું. ઓકે, ત્રીજું, બહિર્ગોળ અરીસાની વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું. યસ, આ ધ્યાનમાં આપજો, કદમાં નાનું લેવું છે. કેમ? એક અહીં કદમાં નાનું અને એના પછીનામાં કદમાં મોટું. યસ, જ્યારે પ્રતિબિંબ કદમાં નાનું ને જ્યારે પ્રતિબિંબ કદમાં મોટું જોઈતું હોય તો એના માટેની શરત છે, નોંધ છે. અહીં તો મેં તમને જે કહ્યું અહીં લખ્યું, v ધન છે એટલે આભાસી પ્રતિબિંબ મળે, આનો જવાબ ત્યાં લખેલો છે. સી અને ડી, તો હું જે બોલું ધ્યાનથી સાંભળજો ભાઈ, ધ્યાનથી. નાનું કદ લાવવું, પ્રતિબિંબનું કદ નાનું કે તો m<1 લાવવાનું, અને કદ મોટું જોઈએ તો m>1 લાવવાનું. એના પછીના પાછળ એટલે મેં લખેલું આ તો સી નો છે આન્સર, ડી નો આન્સર પાછળ છે. પણ જોડે જોડે યાદ રખાવું, કદ નાનું લાવવું છે તો m<1 લાવવું પડે, અને કદ મોટું જોઈએ તો m>1 લાવવું પડે. હવે m<1 લાવવા માટે u ને f થી મોટો, આનાથી ઉલટું, આનાથી અહીં લેસ ધેન છે તો અહીં ગ્રેટર ધેન uf માં, અને પેલામાં અહીં કદ મોટું જોઈએ છે, સાંભળજો, અહીં લેસ ધેન તો અહીં ગ્રેટર ધેન, એન પછીના દાખલા કદ મોટું જોઈએ છે એટલે m>1 જુઓ, એન પછીના દાખલા અહીં m>1 બતાવવું પડે, અહીં ગ્રેટર ધેન છે તો u ને f ની વચ્ચે લેસ ધેન, u તમારે f કરતા નાનું લેવું પડે. તો આ જે કન્ડિશન છે, આ કન્ડિશન પહેલા તો તમારે યાદ રાખવાની છે. તમારે આ કન્ડિશન યાદ રાખવાની છે કે પ્રતિબિંબ નાનું બતાવવા માટે m<1 લેવો પડે ને એના માટે u>f લેવો પડે. એક f થી મોટા u લેવા પડે, એક f થી મોટા એટલે દોઢ f લઈ લો. બરાબર, બી ડેટા મુજબ અહીં દોઢ f જોઈ લો, અને u તો કેવો લેવાનો? માઇનસમાં જ લેવાનો. બરાબર છે. બીજું, અહીં બહિર્ગોળ છે એટલે f બરાબર f લેવાનો એટલે બી નો ડેટા થયો, અને v શોધવાનો. તો v શોધી કાઢ્યો આપણે, તો v આવી ગયો. હવે v જુઓ, એક f કરતા નાનો આવ્યો, 0.6 f એટલે એક f કરતા નાનો કહેવાય. બરાબર છે, અહીંથી જ ખબર પડી જાય છે. બરાબર, છતાં પણ આ તો v મળી ગયો. હવે તમે મોટવણી, હા મોટવણી કેવી બતાવવાની? <1 બતાવી છે આપણે. તો m બરાબર -v/u છે અરીસા માટે, તો માઇનસ તો ખરો, v આપણે શોધ્યું, અને u આપણે કેટલો લીધો ડેટા બી મુજબ? -1.5 f લીધો. માઇનસ માઇનસ ગયા, f ગયા એટલે પોઈન્ટ પોઈન્ટ ગયા એટલે 6/15, અંશ કરતા છેદ મોટો હોય એટલે <1 છે એવું થઈ ગયું, અને <1 આવ્યું એટલે પ્રતિબિંબ નાનું મળે છે એવું સાબિત થઈ ગયું. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હવે પેલા આના પછીના કેસમાં મેં શું કહ્યું છે જુઓ, પ્રતિબિંબ મોટું બતાવવા માટે m કેવું હોવું જોઈએ? <1 હોવું જોઈએ, અને અહીં ગ્રેટર ધેન તો અહીં લેસ ધેન, તો u કેવો હોવો જોઈએ? f થી નાનો. એક f થી નાનો લો, એક f થી મેં નાનો લીધો, 0.5 લો, 0.6 લો, 0.7 લો, 0.3 લો, 0.2 લો, ગમે તે, પણ એક કરતા નાનો f લેવાનું. અને અહીં અંતર્ગોળ છે, જુઓ રકમમાં જુઓ, છેલ્લામાં અંતર્ગોળ અરીસો છે. યસ, અહીં અંતર્ગોળ છે એટલે f બરાબર -f લેવાનું તમારે. f બરાબર -f ને v શોધવાનું, v બરાબર uf/u - f સૂત્ર છે.
તો યુ અને એફ અહીં યુ અને એફ આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 0.5 એફ નો વર્ગ યુ વચ્ચેના માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ એફ થઈ જાય એટલે માઇનસ અડધો એફ પ્લસ 1 એફ એટલે એકમાંથી અડધો જાય એટલે અડધો એટલે 0.5 અને એ 0.5 એફ સ્ક્વેર છે એક એફ ગયા 0.5 ગયા એટલે એક એફ વધ્યો બરાબર હવે આપણે તો મોટવણી આપણે તો એમ ગ્રેટર ધેન 1 લાવવું છે તો m ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી અપોન યુ આ માઇનસ વી એટલે એફ યુ એટલે માઇનસ અડધો એફ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એફ એફ ગયા નીચેથી પોઈન્ટ કાઢી એટલે ઉપર મીંડું 10 ભાગ્યા 5 એટલે 2 તો 2 એટલે શું થયું ગ્રેટર ધેન 1 થયું અને ગ્રેટર ધેન 1 થયું એટલે અહીં શું થયું ગ્રેટર ધેન 1 છે જ અને ગ્રેટર ધેન 1 થયું એટલે m ગ્રેટર ધેન 1 હોવાથી પ્રતિબિંબ મોટું મળે છે સાબિત થઈ ગયું તો દાખલો સહેલો હતો બરાબર છે મેં જે રીતે તમને ટ્રીક સમજાઈ છે એ રીતે તમારે તૈયાર કરવાનું છે આના પછીનો દાખલો પણ બહુ સહેલો છે સ્વાધ્યાયનો 9.16 ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચેથી જોવી છે હવે સાંભળજો 50 સેન્ટીમીટર ઊંચાઈથી એને જોવી છે આ જ બિંદુએ ઉપરના બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલ 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઊંચાઈએ દેખાશે આ અગત્યનું છે પિન કેટલી ઊંચાઈએ દેખાશે એના માટે કાચનો વક્રી ભવનાંક આપેલો છે તમને કાચનો વક્રી ભવનાંક 1.5 આપેલો છે તો એના માટે જો તમને જાડાઈ આ જાડાઈ આપી છે ને કાચની જાડાઈ 15 સેન્ટીમીટર ઊંચાઈ શોધવાની કેટલી ઊંચે અને કાચનો વક્રી ભવનાંક આપેલો તો એના માટે ઊંચાઈ શોધવા માટેનું આ સૂત્ર છે સૂત્ર તમારે યાદ રાખવાનું છે આ સૂત્ર છે h બરાબર t કૌંસમાં 1 માઇનસ 1 અપોન મ્યુ તો મ્યુ ની કિંમત મૂકી બાર ટી ની કિંમત મૂકી 15 એવા 1 માઇનસ 1 ભાગ્યા 1.5 કરો એટલે આટલા આવશે 1 માંથી આટલા કાઢો કેલ્સીનો ઉપયોગ થાય છે બાદ બાકી જે આવે એને 15 જોડે ગુણો એટલે 5 પોઈન્ટ સમથિંગ એટલે નિયર ટુ 5 જ છે તો 5 સેન્ટીમીટર તો પિન 5 સેન્ટીમીટર જેટલી ઉપર દેખાય છે અને છેલ્લો પ્રશ્ન છે ઉપર મેળવેલો જવાબ સ્લેબના સ્થાન પર આધાર રાખે છે તો જે કાચના સ્લેબના સ્થાન પર આધાર ના રાખે કાચના સ્લેબ ઉપર આધાર રાખતો નથી હા એની જાડાઈ પર આધાર રાખે કાચની જાડાઈ પર આધાર રાખે એના સ્થાન ઉપર આધાર રાખતો નથી સૂત્રમાં સ્થાન નથી આવતું બરાબર યુ નો ઉપયોગ નથી એટલે સહેલો દાખલો હતો એના પછીનો 9.17 હવે આની અંદર જુઓ સર આને પણ આઈએમપી કહે છે જો સરે 9.11 9.12 અને આ 9.17 ત્રણ દાખલા તમારે ખાસ સરસ રીતે તૈયાર કરવાના છે અને સર આઈએમપી લખી દે છે તમારે સરસ રીતે તૈયાર કરવાનું છે ઓકે આકૃતિમાં કાચના ફાઈબરમાંથી બનાવેલ ફાઈબરનો વક્રી ભવનાંક આપેલો છે તો કાચના ફાઈબરમાંથી બનાવેલી એક પ્રકાશ નળી દર્શાવેલી છે આ પ્રકાશ નળી છે બહારની બાજુએ આવરણ છે આવરણનો વક્રી ભવનાંક આલેલો છે તો જે નાનો હોય એને μ1 કહો મોટો હોય એને μ2 કહો બરાબર છે એટલે જનરલી બહારનું જે આવરણ હોય એનો વક્રી ભવનાંક ઓછો જ હોય ઓકે હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કોણના નળીને અક્ષ સાથેના કોણનો વિસ્તાર એટલે રેન્જ જણાવવાની છે રેન્જ શોધવાની છે હવે હું જે બોલું ધ્યાનથી સમજજો તમારી રીત આપાત કોણની રેન્જ શોધવાની છે કોની રેન્જ શોધવાની છે તો આપાત કોણના નળીના અક્ષ સાથેના કોણનો વિસ્તાર તમારે આ શોધવાનું છે વિસ્તાર શોધવાનો આપાત કોણમાં એટલે આઈ મેક્સિમમ શોધવાનું પણ આઈ મેક્સિમમ શોધવું હોય તો તમારે પહેલા આર મેક્સિમમ શોધવું પડે કારણ કે તમારે આ સૂત્ર લેવું પડે મ્યુ એટલે કયો જે પ્રકાશ નળીનો છે એનો વક્રી ભવનાંક લેવાનો એટલે μ2 મોટો હોય μ2 બરાબર સ્નેલનો નિયમ લીધેલો છે સાઇન આઈ મેક્સિમમ અપન સાઇન આર મેક્સિમમ μ2 આપેલો છે હવે આઈ મેક્સિમમ શોધવાનો છે રેન્જ માટે તો આર મેક્સિમમ પહેલા શોધવું પડે તો આ સૂત્ર લેતા પહેલા આર મેક્સિમમ ને આર મેક્સિમમ નું આ સૂત્ર છે એટલે તમારે એને તૈયાર કરવું પડે આ આર મેક્સિમમ માટેનું સૂત્ર છે એને તમારે તૈયાર કરવાનું છે અને ત્યાર પછી આ સ્નેલનો નિયમ તો એના પછી લેવાનો છે આપણે
ઓકે, તો 90 માઇનસ સાઇન μ1/μ2, તો μ1 અને μ2 આ બેનો ભાગાકાર કરશો કેલ્સીમાં એટલે આટલો આવશે. નેચરલ સાઇનમાં જોશો લોગ ટેબલમાં, બરાબર છે, એટલે સાઇન આટલાની કિંમત 59 આવી, 90 માંથી 59 કરી એટલે 31. પહેલા આર મેક્સિમમ મળી ગયું. હવે તમારે આ સૂત્ર લઈ લો, μ2 બરાબર i sin i મેક્સિમમ અપન sin r મેક્સિમમ. આપણે i મેક્સિમમ શોધું તો એને આ બાજુ ગુણી કરો, sin i મેક્સિમમ બરાબર μ2 જોડે sin r મેક્સિમમ. હવે μ2 ની કિંમત આ 1.68 પ્રકાશ નળીનો વક્રી પૂર્ણાંક. sin r મેક્સિમમ અહીંયા આપણે શોધેલું છે 31. નેચરલ સાઇન ની અંદર sin 31 ની કિંમત જોઈને મૂકવાની. આ તો ખરું, બેનો ગુણાકાર કરો. ફરી પાછું આ મૂલ્ય નેચરલ સાઇનમાં કયા ખૂણા માટે આવે છે એ જો, sin 60. બંને બાજુ sin કરી નાખો એટલે i મેક્સિમમ બરાબર 60. તો મેક્સિમમ છે 60, એટલે રેન્જ 60 અથવા 60 થી ટૂંકમાં 60 થી નાની મળે રેન્જ. મેક્સિમમ આટલો હોવું જોઈએ. એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે આપાત પરની રેન્જ 60 થી નાની એટલે 0 અને 60 ની વચ્ચે થવી જોઈએ. આવી ગયું. હવે બીજો આન્સર, જો બહાર અહીં આવરણ હતું, હવે જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ના હોય, કોઈ આવરણ ના હોય, ન આવે તો તમારો જવાબ શું થાય? તો તમારે આઈ મેક્સિમમ ની જગ્યાએ આઈ શોધવાનો, બરાબર. આઈ મિનિમમ કહેવાય, એટલે એનાથી મોટો મળે. જો હવે પાઇપની બહારની બાજુ આવરણ નથી તો આઈ બરાબર આ પણ સૂત્ર છે આઈ શોધવા માટેનું. સૂત્ર પહેલા તમારે યાદ રાખવું પડશે, 90 માઇનસ સાઇન 1/μ2. μ2 એટલે મોટો વક્રી પૂર્ણાંક 1.68, 1/1.68 કરો કેલ્સીયમ આટલું આવશે. નેચરલ સાઇનમાં જુઓ એટલે આટલું આવશે 36.5 અંશ. 90 માંથી 36.5 અંશ કાઢો એટલે 53.5 અંશ. આ આઈ મિનિમમ છે એટલે આથી મોટો, પણ આથી મોટો ક્યાં સુધી? 90 સુધી. 53.5 અંશથી મોટો અને 90 થી નાનો, આ એની રેન્જ થઈ. મારા તરફથી આ દાખલો મોસ્ટ આઈએમપી. હજી હું ફરી બોલું છું, 9.11, 9.12 અને 9.17 ત્રણ દાખલા સરસ રીતે તૈયાર કરવાના છે. ત્રણેયમાં મેં આઈએમપી લખેલું છે. ઓકે, એના પછી બહુ જ સહેલો દાખલો. આનાથી સહેલો દાખલો શું હોય? ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બ નું 3 મીટર દૂર આવેલી સામેની, તમને 3 મીટર દૂર અંતર આપેલું છે, એને સ્મોલ ડી કહેવાય. અહીં તમને બલ્બનું 3 મીટર દૂર, તમને 3 મીટર આપણને ડેટા આપેલો છે, 3 મીટરનો ડેટા આપેલો છે. ઓકે, દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ, મહત્તમ કેન્દ્ર લંબાઈ એટલે એફ મેક્સિમમ શોધવાનું છે. એના માટેનું આ સૂત્ર છે, ડી બરાબર 4f મેક્સિમમ. આ સૂત્ર જ છે. ડી આપેલો છે અંતર અને એફ મેક્સિમમ શોધવાનું છે. ડી ની કિંમત 3, 4 ભગાઈ જાય એટલે એફ મેક્સિમમ. આ બેનો ભાગાકાર કરો એટલે 0.75 મીટર એફ મેક્સિમમ આવી ગયું, જે શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ છે. આનાથી નાનો સહેલો દાખલો શું હોઈ શકે? 2 માર્કમાં પૂછે તો માર્ક જવા જોઈએ નહીં. આ પણ સહેલો છે, સૂત્ર જ છે. સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. સૂત્રો આ ચેપ્ટરમાં ખૂબ જ અગત્યના છે. અહીં વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. પડદા સુધીના અંતરને કેપિટલ ડી વડે દર્શાવવાનું. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય એવા બે સ્થાન આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સને મૂકવામાં આવે છે. તો બે સ્થાન વચ્ચેનું અંતર હોય એને સ્મોલ ડી, બરાબર છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે એફ શોધવાનું. જ્યારે તમને પડદા, વસ્તુથી પડદા સુધીનું અંતર અને વારાફરતી લેન્સના બે સ્થાન વચ્ચેનું અંતર તમને આપેલું હોય કેપિટલ ડી અને સ્મોલ ડી, અને કેન્દ્ર લંબાઈ શોધવાની હોય તેના માટેનું આ સૂત્ર છે, કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર અપોન 4 કેપિટલ ડી. નીચે કેપિટલ ડી છે, ધ્યાન રાખજો ભૂલ ના થાય. કેપિટલ ડી નો સ્ક્વેર 90 નો વર્ગ 8100, સ્મોલ ડી નો વર્ગ 400, કેપિટલ ડી 90 ગુણ્યા 4 એટલે 360. આ બેની બાદ બાકી કરો એટલે 7700, નીચે 360. કેલ્સીનો યુઝ કરો, જવાબ આવશે સેન્ટીમીટર. આ બધા માપ સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટરમાં. તો 9.19 પણ સહેલો છે. હવે આવ્યો 9.20. આ દાખલો થોડોક ધ્યાન રાખજો. ઓકે, અને આ દાખલાને પણ હું અગત્યનો કહું છું, તો તમારે અને સરસ રીતે તૈયાર કરવાનો છે. તો આજના 10 દાખલામાંથી મેં 4 દાખલા મેં તમને 9.11, 9.12, 9.17 અને 9.20
4 દાખલા તમારે સરસ રીતે પચાવવાના છે, સરસ રીતે તૈયાર કરવાના છે. હવે સ્વાધ્યાયના 9.10 નંબરનો જે દાખલો છે એમાંથી ડેટા લેવાનો છે અને એમાં બે કેન્દ્ર લંબાઈ, બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે. આ તમારે ડેટા શામાંથી 10મા દાખલામાંથી લેવાના છે. તમે 10મો દાખલો જોશો એટલે એની અંદરથી આ ડેટા છે અને પ્રતિબિંબ અનંત અંતરે હોય છે એટલે તમારે વસ્તુ અનંત અંતર હોય છે એટલે વસ્તુ અંતર તમારે અનંત લેવાનું છે. અને બે લેન્સ વચ્ચેનું અંતર તમને આપેલું છે. બે લેન્સ વચ્ચેનું અંતર તમને 8 સેન્ટીમીટર આપેલું છે. 8 સેન્ટીમીટર આપેલું છે, બરાબર. આ સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. પહેલા તો તમારે શું શોધવાનું છે? અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવાની છે. આ જવાબ સંયોજનની કઈ તરફ પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. પ્રશ્ન પૂછ્યો છે કે કઈ તરફ સંયોજનની કઈ તરફ પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? હવે સાંભળો પહેલા. પ્રશ્ન અહીં ઉપયોગી હોય તો જ કેન્દ્ર લંબાઈ શોધવાની. તમને કહ્યું છે અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો, પણ ઉપયોગી જ ના હોય તો શું કામ શોધવાની? એટલે પહેલા એ નક્કી કરો ઉપયોગી છે કે નહીં. ના હોય તો પછી શોધવાની જરૂર નથી. તો એના માટે તમારે શું કરવાનું? તમને આટલો ડેટા તો આપણે 9.10 નો જે દાખલો છે એમાંથી લીધો. બે લેન્સ વચ્ચેનું અંતર આપ્યું છે. હવે તમારે બહિર્ગોળ લેન્સ માટે અને અંતર્ગોળ લેન્સ માટે બંને માટે V શોધવાનું. શું શોધવાનું? V. આના માટે V2 અને આના માટે V2 શોધવાનું, બરાબર. તો કેવી રીતે શોધીશું? બહિર્ગોળ લેન્સ માટે ચલો U2 અને F2. F2 તો અહીં છે. U2 તમને ત્યાં આપેલો છે. સ્વાધ્યાયનો દાખલો છે ને આપણો 9.10. એ તમારે 9.10 ની રકમ જોવી પડશે. એક્ઝામમાં આવી રીતે નહીં પૂછે, એમાં અહીં ડેટા આપી દીધા છે. તો U2 ને F2 ખબર છે તો પહેલા V2 શોધી કાઢો, બરાબર છે. તો અહીં V2 શોધી કાઢીએ. ઉપર ગુણાકાર ને નીચે સરવાળો કરશો, બેનો ભાગા કરશો એટલે V2 મળશે. એવી રીતે અહીં પણ U2 તમને રકમમાં આપેલું છે, બરાબર. અને છતાંય તમને હું ટ્રીક પણ બતાવી દઉં. ચલો U2 શોધવા માટેની તમારે શું કરવાનું છે અહીં આગળ કે બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે? ચલો હું સીધી ટ્રીક બતાવી દઉં. તમને આ રીતે પૂછ્યું હોય અથવા ના લ્યો હોય ડેટા તો કેવી રીતે U2 કેવી રીતે બંનેમાંથી પસંદ કરવાનું સાંભળજો. તો અહીં 30 છે, બહિર્ગોળ છે ને, બહિર્ગોળ લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એમાંથી ઘટાડવાના 8 જોઈ લો. અને આ જે છે એમાં 8 ઉમેરવાના એટલે -20 છે એમાં -8 ઉમેરવાના જોઈ લો, -28. મેં શું કહ્યું તમને ખબર પડી? અહીં ગાડી જો એટલે એના માટે હું શું કરી રાખું છું તમે એ જુઓ, તમને ધ્યાનમાં આવે. એટલે 8 છે, આમ એરો મારું છું, આમ એરો મારું છું, એનો એરો અહીંથી આમ પણ જશે અને અહીંથી આમ પણ જશે. આ બંનેની બાદબાકી કરશો તો આ આવશે. અને આ બેનું -20 અને -8 લેશો તો -28 આવશે. બોલો હવે ખબર પડી કે નહીં? શું કહ્યું મેં? ખબર પડી? તમારે અહીં આગળ બહુ ધ્યાનથી કેવી રીતે બંનેમાં U2 નક્કી કર્યા ખબર પડી કે નહીં? બહિર્ગોળ લેન્સ માટે આ બંનેની બાદબાકી કરો અને અહીં આગળ બંનેનો શું કરો? એવું હોય તો મારે આ અલગ અલગ એરો લેવાના હતા, હે ને? તો એવું પણ તમને ખ્યાલ આવે એટલા માટે એવું પણ કરી શકીએ છીએ આપણે. લો આપણે અલગ અલગ એરો લઈએ, કલર જ અલગ લઈ લઈએ એટલે તમને ધ્યાનમાં આવે. લો હવે લઈએ આપણે કે અહીંથી આ બેની આપણે શું કરી? બાદબાકી કરી અને એનાથી આપણને શું મળ્યું? તો આ મળ્યું. ઓકે, એ રીતે અલગ કલર લઈએ. હવે અહીં કલર લઈએ આપણે. ચલો હવે આ બંનેનો એટલે -8 અને -20 કરીશું તો આ બેનું થી આપણને અહીં મળશે, આ મળશે. બીજું, બહિર્ગોળ લેન્સમાં કેન્દ્ર લંબાઈ તમારો અંતર્ગોળની લઈ લો અને અંતર્ગોળ લેન્સમાં કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સની લઈ લો. તમારે કેન્દ્ર લંબાઈ જાતે કલ્પના કરવાની ઉલટું, કારણ કે તમારે અહીં ચેક કરવું છે કે ઉપયોગી છે કે નહીં, કે આધારિત છે કે નહીં. એના માટે આવું લેવું પડશે. એટલે આ પોઈન્ટ તમારે બંને ધ્યાનમાં રાખવાનો છે કે તમારે અહીં કેન્દ્ર લંબાઈ કેવી કરી દેવાની છે?
ઉલટ સુલટ. અને આની કેન્દ્ર લંબાઈ તમારે બહિર્ગોળમાં લઈ લેવાની, આ કેન્દ્ર લંબાઈ તમારે અંતર્ગોળમાં લઈ લેવાની. હવે બંનેમાં શું કરવાનું? V2 શોધી કાઢો. V2 નો તો સૂત્ર ખબર છે આપણને, F2U2/F2 + U2 લેન્સ માટે છે, બરાબર છે. સારું, કિંમત મૂકીને કેલ્સીમાં જવાબ લાવવાના. બંનેના V2 જો જુદા આયા, બસ જુદા આયા એનો મતલબ ઉપયોગી નથી ને આધાર પણ રાખતી નથી. બંને વસ્તુ જોઈ લો. બંને લેન્સ માટે V2 જુદા જુદા હોવાથી સમાંતર કિરણવાળી કયા લેન્સ પર આપાત થાય છે એનો પણ એના પર આધાર રાખે છે. હા, સોરી, આધારિત છે. કયા લેન્સ ઉપર આપાત થાય આધારિત છે, પણ ઉપયોગી નથી. હા, અહીં જુઓ, કયા લેન્સ પર આપાત થાય છે તેના પર આધાર રાખે છે, પણ કલ્પેલી અસરકારક કેન્દ્ર લંબાઈ અર્થહીન છે. આ કલ્પના કરીને આ કેન્દ્ર લંબાઈ અહીં લીધી ને આ કેન્દ્ર લંબાઈ અહીં લીધી, એવા કેસની અંદર અહીં એ ઉપયોગી બનતું નથી. તો ઉપયોગી નથી બનતું, તમને થાય કે અહીં તો શોધવાનું કયું છે અસરકારક કેન્દ્ર લંબાઈ, પણ અસરકારક કેન્દ્ર લંબાઈ ઉપયોગી નથી તો પછી શોધવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? હા, બંનેના V2 જુદા છે. બંને લેન્સ માટે V2 જુદા હોવાથી સમાંતર કિરણાવલી કયા લેન્સ પર આપાત થાય છે તેના પર આધાર રાખે છે, પણ ઉપયોગી નથી એટલે અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવાની જરૂર નથી. હવે બી, ઉપયુક્ત ગોઠવણીમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ તમને ઊંચાઈ આપી છે, બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકો. વસ્તુને કેટલા અંતરે? 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. વસ્તુને 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. ગ્રીન કલર આવી ગયો છે, રેડ. 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે. લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ, બે વસ્તુ શોધવાનું છે. મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ એટલે શું શોધવાનું છે? આપણે V શોધવાનો છે. તો અહીં બહિર્ગોળ લેન્સ માટે હવે આમાં ઉલટ સુલટ નહીં કરવાનું. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ અને અંતર તો તમને આલ્યું જ છે. ઓકે, સારું. તો અહીં તમારે U ને F ખબર છે, તો V શોધવાનો છે. તમને એ શું, પ્રતિબિંબની ઊંચાઈ શોધવા માટે, હા, મોટવણી શોધવી છે ને, તો મોટવણીનું સૂત્ર શું થાય? V/U. તો પહેલા V શોધવો પડશે. V એટલે FU/F + U. તો F અને U ખબર છે, ઉપર ગુણાકાર નીચે સરવાળો, કેલ્સીનો ઉપયોગ કરવાનો છે. મળી ગયું? અહીં માનાંકમાં V/U. આ V એટલે 120 અને U એટલે -40 છે, પણ માનાંક છે એટલે +40. મોટવણી હંમેશા જવાબ ધન લાવવાનું. મોટવણીનું 0 0 કટ, 12/4 એટલે 3. તો મોટવણી મળી ગઈ. હવે શું શોધવાનું? મોટવણી મળી ગઈ. પ્રતિબિંબની ઊંચાઈ, તમને વસ્તુની ઊંચાઈ આપેલી છે. વસ્તુની ઊંચાઈ તમને આપેલી છે અને પ્રતિબિંબની ઊંચાઈ તમારે શોધવાની છે. H આપ્યો છે, H' શોધવાનો છે. તો જુઓ અહીં આગળ, હવે ધ્યાન આપજો. અંતર્ગોળ લેન્સ માટે, તો અંતર્ગોળ લેન્સ માટેની કેન્દ્ર લંબાઈ આગળથી લેવાની. હા, હવે સાંભળજો, તમારે શું કરવાનું કે અહીં વસ્તુ અંતર કેટલું લેવાનું? આના માટે વસ્તુ અંતર આપેલું, તમને જે વસ્તુ અંતર આપેલું એ બહિર્ગોળ લેન્સ માટે હતું, બરાબર છે. પણ અહીં તો બે લેન્સનું સંયોજન છે એટલે પછી અંતર્ગોળ લેન્સ પણ આવે. તો અંતર્ગોળ લેન્સ માટે તમારે અહીં આગળ જે V આવ્યો હોય, સાંભળજો, તમારે અહીં જે V આવ્યો હોય, V માંથી અહીં જોઈ લો, અહીં V માંથી તમારે બે લેન્સ વચ્ચેનું અંતર બાદ કરવાનું. બે લેન્સ વચ્ચેનું અંતર જુઓ 8 હતું. બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે? 8. અહીં જે V મળ્યો હોય એમાંથી બે લેન્સ વચ્ચેનું અંતર બાદ કરશો ત્યારે તમને U મળશે. હા, એટલે આ થોડો દાખલો ટિપિકલ છે, આ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર છે. એટલે એવું હોય તો હું આને ધ્યાન રાખવાનું છે. પછી V શોધી કાઢો અને M શોધી કાઢો. હવે સાંભળજો, તમારે પેલામાં જે શોધ્યું બહિર્ગોળ લેન્સ માટે શોધ્યું, સાંભળજો, બહિર્ગોળ લેન્સ માટે શોધ્યું એને M1 કહ્યું. આંતરગોળ લેન્સ માટે શોધ્યું અને M2 કહ્યું. હવે M1 × M2 કરશો ત્યારે તમને અહીં આગળ તમને મોટવણી મળશે. તો M1 ને M2, M1 પાછળ શોધ્યો અને M2 બંનેનો ગુણાકાર કરો એટલે મોટવણી આવી ગઈ, બરાબર છે. હવે તમારે શું શોધવાનું છે? તમારે પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની છે. તો મોટવણીનું સૂત્ર H' / H છે. H ને આ બાજુ ગુણી કાઢો એટલે H' = MH.
એમ ઉપરથી લો, એચ તમને વસ્તુની ઊંચાઈ 1.5 આપેલી છે રકમમાં, આગળ મેં હમણાં કહ્યું, બેનો ગુણાકાર કરો, આવી ગયો. થઈ ગયું. તો આ છેલ્લો દાખલો છે જ ધ્યાનમાં રાખવા જેવો, એમાં ખાલી આ અંતર કેમ આવું થયું હવે કહું હું તમને. બે લેન્સનું સંયોજન છે, તો પહેલા લેન્સનું જે પ્રતિબિંબ મળે ને એ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે કાર્ય કરે, પણ એ સીધું વસ્તુ અંતર ના બને. એ વસ્તુ અંતર ક્યારે બને કે એમાંથી બે લેન્સ વચ્ચેનું અંતર કાઢી નાખો તો આઈપીસ લેન્સથી એ અંતર મળી જાય તમને. ખ્યાલ આવે છે? એટલે તમારે 120 માંથી બે લેન્સ વચ્ચેનું અંતર 8 બાદ કરશો ત્યારે તમને એનું વસ્તુ અંતર મળશે અંતર્ગોળ લેન્સ માટે. બરાબર છે? તો આજે આપણે 9.11 થી 9.20 ના દાખલા કર્યા. હવે આપણે 9.21 થી 9.31 11 દાખલા બાકી છે, એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બરાબર છે? તો આગળ કહ્યું એ પ્રમાણે જો તમને વિડીયો પસંદ આવે તો અચૂક તમે લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને બીજાને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેતા ભૂલતા નહીં. ઓકે, ચલો નેક્સ્ટ પીરિયડમાં મળે. ટાટા બાય, સી યુ.